તો ચૈતરભાઈ વસાવાની આજે છેલ્લી રાત જે ગણતરીના કલાકોમાં ચૈતરભાઈ વસાવા આવી શકે જેલની બહાર જે આ મિત્રો ઘણા લોકો રાહ જોઈને બેઠા છે ઘણા લોકો એવું કહેતા છે કે ચૈતરભાઈ વસાવા આવશે ક્યારે જેલની બહાર જે આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને તારીખો પડી છે એ વાત તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને 7 તારીખ પડી 10 તારીખ પડી અને છેલ્લી 24 તારીખ પડી છે એમ કહેવાય કે કાલે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે વકીલો અને જામીનની મંજૂર પણ થશે અને વકીલોની પણ મંજૂર થશે જે મિત્રો વકીલો પણ તેમની કેસ લડશે જે મિત્રો ચૈતરભાઈ વસાવાના તમે બધા લોકો જોતા હોય છે કે ચૈતરભાઈ વસાવા ઘણા ટાઈમથી અંદર છે અને 1 થી 2 મહિના થઈ ગયા છે તેમની સાથે જેટલા પણ લોકો હતા એ જેલની બહાર આવી ગયા છે અને ફક્ત ચૈતરભાઈ વસાવા અને તેમની સાથે 2 ખેડૂત ભાઈઓ જે મિત્રો જે આદિવાસી ભાઈઓ છે ખેડૂત ભાઈઓ છે તે જેલની અંદર છે ફક્ત ત્રણ જણા જેલની અંદર છે એક ખુદ ડેડિયાપાડાના એમએલએ ચૈતરભાઈ વસાવા અને બીજા બે છે એ ખેડૂત છે આદિવાસી ભાઈઓ છે 2 જે મિત્રો ઘણા લોકો તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવાને જે કહેવાય કે 10 તારીખે દલીલો થઈ હતી અને જૂના કેસો ઉખાડવામાં આવ્યા હતા જે મિત્રો હવે ચૈતરભાઈ વસાવા છે એમ કહેવાય કે કાલે ફરી વખત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ફરી વખત એમને જામીન મળવાના છે જે મિત્રો ઘણા લોકો એવું કહેતા હોય છે અને રાહ જોઈને બેઠા છે ચૈતરભાઈ વસાવા જે મિત્રો ઘણા લોકો રાહ જોઈને બેઠા છે ચૈતરભાઈ વસાવા ક્યારે જેલની બહાર ખુદ આદિવાસી સમાજના લોકો તેમનો પરિવાર અને તેમના બંને પત્ની અને તેમના બાળકો જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે કેટલા સમયથી જેલની અંદર છે અને ઘણા સમયથી ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે અને ઘણી ચર્ચાઓ પણ ચાલતી હોય છે ચૈતરભાઈ વસાવાની જે મિત્રો હવે ચૈતરભાઈ વસાવા આવશે કાલ જેલની બહાર શું આદિવાસી સમાજના લોકો ફૂલોથી સ્વાગત કરશે ફૂલના હાર પહેરાવશે અને ડીજે અને શરણાઈઓ અને ઢોલને લગાડવા લાવશે જે મિત્રો કેમ કે ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર તો તમારું શું કેવું છે ચૈતરભાઈ વસાવા શું કાલે જેલની બહાર આવશે કે ફરી વખત એમને તારીખ પડશે તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો કેમ કે આવી તમામ અપડેટ હું તમારી સમક્ષ લાવતો રહું ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂર કરી નાખજો અને યુટ્યુબમાં જોતા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુકમાં જોતા હોય તો જલ્દી ફોલો જરૂર કરજો આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું જય હિન્દ જય ભારત